બહુચર માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। જે શખ્સને પકડીને જઈ રહી છે પોલીસ। તેના પર આરોપ છે હિન્દુ દેવી દેવતાનું અપમાન કર્યાનો। આરોપી છે રાજકોટનો મનસુખ રાઠોડ। મનસુખ રાઠોડે બહુચર માતા અંગે વિવાદિત નિવેદન કર્યું। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા મહેસાણા પોલીસે તેની ધરપકડ કરી। આરોપી મનસુખ રાઠોડ સામે અગાઉ 7થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે। એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે। પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે। વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ મનસુખ રાઠોડે કરેલા નિવેદનને લઈ બહુચરાજીમાં જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો। મનસુખના નિવેદનના વિરોધમાં બહુચર મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી। આ રેલીમાં વિવિધ સમાજના લોકો જોડાયા। આરોપી મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી। કે હિન્દુ ધર્મ વિશે ફેક આઈડી બનાવવાની અને એમના વિશે મન ફાયમ બોલવાનું અને હિન્દુ ધર્મને તોડવાનું એક આયોજન પ્લાન ચાલી રહ્યો છે। આ ફક્ત એક બે વ્યક્તિનું કામ નથી, આખું દેશનું મોટું નેટવર્ક ચાલે છે। આ લોકોને આર્થિક ફંડ મળે ત્યારે જ આ લોકોને હિંમત આવે કે એક વ્યક્તિ દેવી દેવતા વિશે આટલું આક્રમક ના બોલી શકે। એની પાસે પૂરેપૂરો માનસિક સપોર્ટ હોય, આર્થિક સપોર્ટ હોય અને દેશનો તોડવાનું નેટવર્ક ચાલતું હોય ત્યારે જ આ લોકો આવું બની શકે। મા બાલા ત્રિપુરા બહુચરા પ્રાંબાના વિરુદ્ધની અંદર ટિપ્પણી કરવાવાળો વર્ગ જે છે, જે વ્યક્તિ છે, એને સજા થાય એના માટે આવેદનપત્રો આપવામાં આવે છે। લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર જે માતાજી છે એના ઉપર આને કઈ વિકૃતતાના કારણે આ માણસ બોલે છે, એની પાછળ પડદા પાછળ કોણ છે એ પણ બહાર કાઢવું જોઈએ। અમારી માંગ એ જ છે કે આ ખરાબ વિશે બોલે છે, અમારા માતાજી વિશે બોલે છે, કાલ ઉઠીને આની જગ્યાએ કોઈ બીજો પણ વ્યક્તિ બોલી ના જાય એના માટે અમારે એવું જ છે કે એને માફીઓ માગવી પડે।